1982 ઇઝરાયેલે ગાઝા અને લેબનાન પર અનેક હુમલા કર્યા. આનો પ્રતિકાર આપવા માટે ઈરાને હિઝબુલ્લા અને હમાસ જેવા આતંકી સંગઠનોને શસ્ત્રો અને તાલીમ આપવાની શરૂઆત કરી. ઇઝરાયેલને ઘેરવા માટે ઈરાને ચારેય મોરચાનો ઉપયોગ કર્યો, જેમાં ગાઝામાં હમાસ, લેબનાનમાં હિઝબુલ્લા, ઇરાકમાં શિયા લશ્કર અને યમનમાં હુથીઓ સાથે મળી અને ઇઝરાયેલ પર દબાણ વધાર્યું. ઈરાને મધ્ય પૂર્વમાં અન્ય સાથીઓ સાથે સંધિ કરી, જેનો હેતુ હતો યુએસ અને ઇઝરાયેલનો વિરોધ કરવાનો. આની સાથે જ હમાસ અને પેલેસ્ટાઈનીઓને શસ્ત્રો ભંડાર પૂરો પાડવાનો હતો. તેથી જ ઇઝરાયેલ એ ઈરાનને તેના અસ્તિત્વનો ખતરો માને છે. વર્ષ 2006માં ઇઝરાયેલે હિઝબુલ્લા વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું, જેમાં યુએસ ઇઝરાયેલનું સૌથી મોટું લશ્કરી સમર્થક હતું. આયતુલ્લા ખોમેનીએ ઇઝરાયેલને દુશ્મન દેશ જાહેર કર્યો અને હિઝબુલ્લા પર જે હુમલો કરવામાં આવેલો હતો આ યુદ્ધ રોકવા માટે ધમકી આપવામાં આવી તથા ઈરાન દ્વારા ઇઝરાયેલના વિરોધી સંગઠનોને ટેકો આપવામાં આવ્યો. ફેબ્રુઆરી 2010માં પ્રકાશિત થયેલ એક અહેવાલ અનુસાર ઇઝરાયેલનું વિરોધી સંગઠન હિઝબુલ્લાને ઈરાન દ્વારા $400 મિલિયન સહાય આપવામાં આવી હતી. એની સાથે જ હમાસ જેવા આતંકી સંગઠનને શસ્ત્રો પૂરા પાડવામાં આવેલા હતા. ઇઝરાયેલ દ્વારા ઈરાનને પરમાણુ શસ્ત્રો પ્રાપ્ત કરતા અટકાવવા માટે તેમના પર પ્રતિબંધો અને લશ્કરી કાર્યવાહીની માંગ કરવામાં આવી. તે પછી ઈરાન દ્વારા એવો દાવો પણ કરવામાં આવ્યો કે અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઈરાનના પરમાણુ કાર્યક્રમને રોકવા માટે તેમના પર સાયબર એટેક કરવામાં આવેલા છે.